નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે મસાલા મિલ મશીન સહાય યોજના વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજના અંતર્ગત કોને લાભ મળશે, શું સહાય મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકશો વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બની રહેજો મારા વિડીયોમાં. મિત્રો, રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને સ્વરોજગારી મેળવી અને આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે. તેના માટે જ માનવ કલ્યાણ યોજના હેઠળ તમને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મસાલા મિલ મશીન સહાય યોજનાનો લાભ કોને મળશે, આ લાભ કઈ રીતે લઈ શકશો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલો લાભ અને શું સહાય મળશે વગેરે જેવી ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરવાના છે. મિત્રો, હવે મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છે યોજનાનો હેતુ. તો તમામ નાગરિકોને રોજગાર મળે તે ખૂબ જ જરૂરી છે. આ માટે તમને માનવ કલ્યાણ યોજના હેઠળ તમને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનોને પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જ જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મસાલા મિલ મશીન આપવામાં આવે છે, જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં મસાલા દરવા માટેનો પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે. હવે મિત્રો, પહેલાં આપણે કોષ્ટક જોઈએ છે. તેમાં છે યોજનાનું નામ, મસાલા મિલ મશીન યોજના. મુખ્ય યોજનાનું નામ શું છે મિત્રો? તો કે માનવ કલ્યાણ યોજના હેઠળ મસાલા મિલ મશીનની સ્કીમ આવેલી છે. આ યોજના હેઠળ તમને શું લાભ મળશે? તો કે નવયુવાન પોતાની આવડત અનુસાર મસાલા દરવા માટેના મશીન આપવામાં આવે છે. મસાલા મિલ મશીન સહાય યોજનામાં તમને કેટલા રકમની સહાય મળશે? તો ₹15,000ની તમને સહાય મળશે. ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો www.cottage.gujarat.government.in. આ ઉપરાંત ઓનલાઈન એક બીજી વેબસાઇટ પણ છે જેનું નામ છે eKutir.gujarat.gov.in. અને મિત્રો, તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે eKutir પોર્ટલ પર તમારે જઈ અને ઓનલાઈન એપ્લિકેશન તમે કરી શકશો. હવે મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે આ યોજના અંતર્ગત તમને ₹15,000 સુધીની સહાય મળશે, જેના અંતર્ગત તમને મસાલા મિલ મશીન તમને આપવામાં આવશે. હવે મિત્રો, મસાલા મિલ મશીન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો લાભાર્થીઓએ મસાલા દરવાની તાલીમ મેળવી હોય તેનું પ્રમાણપત્ર. મસાલા મિલ મશીન સહાય યોજનાનો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. લાભાર્થીનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, અરજદારના ઉંમર અંગેનો પુરાવો, લાભાર્થી જે જાતિનો હોય તે અંગેનો દાખલો, ગ્રામ્ય વિસ્તારમાં તમારે BPLનો સ્કોર સાથેનો દાખલો અને શહેરી વિસ્તારમાં તમારે સુવર્ણ કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત આવકનો દાખલો, જેમાં તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો 1,20,000નો અને જો તમે શહેરી વિસ્તારમાંથી આવતા હોય તો તમારે 1,50,000નો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત તમે કોઈ મસાલા મિલ મશીનમાં નોકરી કરતા હોય તો તે અંગેનું તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. મિત્રો, હવે મિત્રો, કેવી રીતે ઓનલાઈન એપ્લિકેશન કરવી? તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ eKutir પોર્ટલ પર ટાઈપ કરવાનું રહેશે, જેમાં તમને કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે eKutir પોર્ટલ ખુલશે. eKutir પોર્ટલ પર ક્લિક કરતા હવે તમને માનવ કલ્યાણ યોજનાનું તમને જોવા મળશે. અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો તમે અગાઉ eKutir પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જૂના યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમે લોગિન ટુ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમારે માનવ કલ્યાણ યોજના નામની એક અલગ યોજના બતાવશે, તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ખુલશે. તેમાં તમારે તમારી વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ ડિટેલ્સની તમામ માહિતી તમારે ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખી મસાલા મિલ મશીન સહાય માટેનું અરજી હશે ત્યાં તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, જો તમે જોઈ શકો છો કે આ કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગની વેબસાઇટ છે, જેમાં તમે યોજનાનું નામ જોશો તો અહીં લખેલું છે માનવ કલ્યાણ યોજના. અહીંથી તમે ક્લિક કરશો એટલે તમે ફોર્મ ભરી શકશો. મિત્રો, હવે મિત્રો, મસાલા દરવા માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગત તમારે અહીં દાખલ કરવાની રહેશે. અરજદારે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, BPLના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે આપેલા નિયમો અને શરતો વાંચી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને છેલ્લે તમારે જે અરજીનો એપ્લિકેશન નંબર આવે તેને તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત
જે મસાલા દરવા માટેનું તમને મશીન આપવામાં આવે છે તે યોજના અહીં તમને મેં સંપૂર્ણપણે સમજાવી છે, તે તમને સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત મિત્રો તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તે તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો જરૂરથી જવાબ આપશે. આ ઉપરાંત મિત્રો તમને એ પણ વસ્તુ કહું છું કે માનવ કલ્યાણ યોજના હજી સ્ટાર્ટ થઈ નથી. માનવ કલ્યાણ યોજના મિત્રો એપ્રિલ અને મે મહિનામાં સ્ટાર્ટ થશે, પરંતુ 2 મહિના પહેલા બનાવવાનો વિડીયોનો મારો હેતુ એ જ છે કે ઘણા બધા ડોક્યુમેન્ટ અને ઘણા બધા પ્રમાણપત્ર એવા હોય છે કે જે તમારે કઢાવવાના હોય છે. તો ઘણી વખત કેવું હોય મિત્રો કે માનવ કલ્યાણ યોજના શરૂ થાય તો તમને 10 થી 15 દિવસનો સરકાર સમય આપે છે, પરંતુ આ 10 કે 15 દિવસના સમય દરમિયાન તમે તમારા ડોક્યુમેન્ટ પૂરા કરી શકતા નથી અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી, જેથી કરી તમે આ યોજનાનો લાભ લેતા ચૂકી જાઓ છો. તો મિત્રો તમે આ યોજનાનો લાભ લેતા ચૂકી ન જાઓ તેથી જ મેં તમારા માટે 2 મહિના અગાઉ એક વિડીયો બનાવી અને તમારી સમક્ષ રજૂ કરું છું, ડોક્યુમેન્ટનું લિસ્ટ મૂકું છું. આ તમામ ડોક્યુમેન્ટને જે પણ પ્રમાણપત્ર તમારે જરૂરી છે તેને તમે એકઠા કરી રાખો, જેથી કરી જ્યારે એપ્રિલ અને મે મહિનામાં જ્યારે માનવ કલ્યાણ યોજના શરૂ થાય ત્યારે ફક્ત તમારે ઓનલાઈન સીધું ફોર્મ જ ભરવાનું રહે. આ ઉપરાંત મિત્રો જ્યારે માનવ કલ્યાણ યોજના એપ્રિલ અને મે મહિનામાં શરૂ થશે તેની જાણકારી હું તમને વિડીયો દ્વારા આપી દઈશ. તો મિત્રો આશા રાખું છું કે તમને ટોટલી વસ્તુ સમજાઈ ગઈ હશે અને જે અમારો આ વિડીયો બનાવવાનો હેતુ છે તે હેતુ પણ તમને સમજાઈ ગયો હશે. જય હિન્દ, જય ભારત. આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.